ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે બાળક એમ કે મને પેટમાં દુખે છે, વળી થોડીક વાર થાય એટલે રમતમાં ચડે એટલે ભૂલી જાય. ઘણીવાર રાત્રે ઉઠીને એમ કે મને બહુ જ પેટમાં દુખે છે, બાળક એકદમ બેવડું વળી જાય. ઘણીવાર સંડાસ કે પેશાબ કરવામાં પણ તકલીફ થાય. તો આ પેટનો દુખાવો ક્યારે નોર્મલ ગણવો, ક્યારે એબનોર્મલ છે, ક્યારે બાળકના ડૉક્ટરને બતાવવું અને એના શું કારણ હોઈ શકે એના વિશે વાત કરીએ. તો એના મુખ્યત્વે 3 કારણ. પહેલું કારણ કન્વિનિયન્સ એટલે બાળકને જ્યારે ઈચ્છા થાય ત્યારે એમ કે મને પેટમાં દુખે. એને સ્કૂલે જવું હોય તો એમ કે મને પેટમાં દુખે, એને એમ કે હોમવર્ક કરી લે તો એમ કે મને પેટમાં દુખે, એને કોઈ ખીજાય તો એમ કે મને પેટમાં દુખે. તો આવી કન્ડિશનમાં કે ક્યારેક પેટમાં દુખાવો થાય પણ થોડીક વારમાં નોર્મલ થઈ જાય, બાળક ભૂલી જાય અને કોઈ પણ પાછળ કારણ હોય, કોઈ ખીજાણું હોય અથવા તો એને સ્કૂલે ના જવું હોય કે એને મનગમતી વસ્તુ ના કરવા દઈએ તો એને કહેવાય દુખાવો કન્વિનિયન્ટનો. એ દુખાવો થોડીક વાર રહીએ અને પાછું બાળક ભૂલી જાય, રમવા માંડે તો એને આપણે નોર્મલ ગણાય. તો આ તો પહેલું કારણ. બીજું કારણ છે કબજિયાત. આપણે એમ કહીએ બાળક તો દરરોજ મળ કરી લે છે, પણ બાળકને મળ કરવામાં બહુ જ પ્રેશર કરવું પડે, એમાં લોહી આવે, એકદમ કઠણ મળ આવે, તો એ કન્ડિશન કબજિયાત છે. દરરોજ મળ કરી લેતું હોય તો છતાં પણ એને પ્રોબ્લેમ થતો હોય મળ કરવામાં, તો એને લીધે પણ પેટનો દુખાવો થાય. આ છે બીજું કારણ. અને ત્રીજું કારણ છે પેટના કોઈ પણ જાતની તકલીફ. પેટમાં સોજો હોય, પેટમાં આટી વળતી હોય, કિડનીની તકલીફ હોય કે બીજા ઘણા બધા કારણ હોય. તો મુખ્યત્વે આ 3 કારણ હોય કે જેને લીધે બાળકોને પેટમાં દુખે. તો એને નોર્મલ ક્યારે ગણવાનું? બાળક પેટમાં દુખવાનું કહે, રમતમાં ચડે, થોડી વારમાં ભૂલી જાય, ફરી પાછું કહે પેટમાં દુખે, પણ વચ્ચેના ગાળામાં બાળક એકદમ નોર્મલ હોય. બાળક મળ બરોબર કરી લેતું હોય, બાળક પેશાબ કરી લેતું હોય, રમતું હોય, જમી લેતું હોય, ઊંઘ બરોબર કરતું હોય, એનો ગ્રોથ બરોબર હોય, તો આ કન્ડિશનમાં ગભરાવાની જરૂર નથી. એ પેટનો દુખાવો નોર્મલ છે. પણ બાળક એમ કે મને એક જ જગ્યાએ આંગળી રાખીને કે આ જગ્યાએ જ દુખે છે, જ્યારે દુખાવો થાય ત્યારે બેવડું વળી જાય, ક્યારેક ઉલટી થાય, ક્યારેક મળ કરવામાં કે પેશાબ કરવામાં તકલીફ થાય, રાત્રે ઉઠીને ક્યારેક એવું કહે કે મને દુખાવો થાય છે, અથવા એના ગ્રોથમાં કોઈ પ્રોબ્લેમ હોય, હાઇટ અને વેઇટ બરોબર ના વધતી હોય કે સાથે બીજા કોઈ લક્ષણ હોય, તો બાળકોના ડૉક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે. આભાર.